પુરુષોત્તમ મહાત્મય કથા અધ્યાય 25મો પુરુષોત્તમ માસની ઉદ્યાપન વિધિ. બ્રધનભાઈએ પૂછ્યું, હે મહામુનિ, મને પુરુષોત્તમ માસનો ઉદ્યાપન વિધિ બતાવો. ઋષિ કહે છે, હે રાજન, પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષની 8મ નોમ અથવા 14ના દિવસે આ વ્રતનું ઉદ્યાપન કરવું. 30 સુપાત્ર બ્રાહ્મણોને નિમંત્રણ દેવું અને પોતાને ત્યાં અર્ધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર 5 પ્રકારના ધાન્યોનું સર્વોત્તભદ્ર નામનું ઉત્તમ મંડળ રચવું. એના પર સોના રૂપાના, તાંબાના અથવા માટીના છિદ્ર વિનાના 4 કળશ સ્થાપિત કરવા. તેના પર ફળ મૂકવા, વસ્ત્રો, પુષ્પ, ચંદન આદિ તેની પૂજા કરી. 5 પલ્લવ મૂકવા. વાસુદેવ, બળભદ્ર, પંદ્યુમન અને અનિરુદ્ધ એ 4 મૂર્તિઓનું ક્રમવાર 4 દિશામાં સ્થાપન કરવું. 4 બ્રાહ્મણો પાસે જપ કરાવી. ભોજન, વસ્ત્રો અને દક્ષિણા આપી 4 દિશામાં દીપકો મૂકવા. પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવ સ્વાહા એવા મંત્રથી તલનો હોમ કરવો. પૂજા કરનાર બ્રાહ્મણને તથા તેની પત્નીને પ્રસન્ન કરી વાછરડા સહિત ગાયનું દાન આપવું. બીજું દાન ન થઈ શકે તો શ્રીમદ ભાગવત કથા પુસ્તકનું દાન આપવું. બની શકે તો 30 કાંસાના વાટકામાં 30 માલપુડા મૂકી દાન આપવું. નોતરેલા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી. બ્રાહ્મણ પત્નીઓને વાસના, સુપડા, હળદર, કંકુ તથા બંગડીઓ દાનમાં આપી તે પછી ભગવાન પુરુષોત્તમની પ્રાર્થના કરી વ્રતની ભૂલચૂક માટે ક્ષમા માંગવી અને તે પછી ગૌગ્રાસ તથા શ્વાનનો ભાગ કાઢી કુટુંબ સાથે ભોજન કરવું. વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું. પુરુષોત્તમ ભગવાનનું વિસર્જન કરી વ્રત પૂર્ણ કરવું. આ વ્રત અને ઉદ્યાપન જે કોઈ સ્ત્રી પુરુષ શ્રદ્ધાપૂર્વક કરે છે તે ઘણા સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે. બૃહદીનારાયણ પુરાણ પુરુષોત્તમ મહાત્મય પુરુષોત્તમ માસની ઉદ્યાપન વિધિ નામનો 25મો અધ્યાય સંપૂર્ણમ.